વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ઉત્તરાયણને લઈ અને કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો છે. અમદાવાદમાં સીએમના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ થયો છે. થલતેજના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત પણ કરી છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરાયો છે, જેમાં 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન ચાલતું રહેશે. પતંગના દોરાથી ઘાયલ તમામ પક્ષીઓની અહીં સારવાર કરાશે. 5 વર્ષમાં અંદાજે હજારો પક્ષીઓની સારવાર અહીં થઈ ચૂકી છે. एनजीओ ની સંખ્યા અગર बात કરીએ તો હજારોમાં સંખ્યા છે. હજારોમાં અમારે કલેક્શન સેન્ટર છે અને દરેક રાજ્યમાં વન વિભાગ અને તમામ બીજા એનજીઓ સાથે મળીને હજારોની સંખ્યામાં કામગીરી કરી રહ્યા છે અને દિવસો એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યા છે. તો આ એક ગુજરાત રાજ્ય માટે નહીં, દેશ માટે, દુનિયા માટે આ એક અલૌકિક પ્રોગ્રામ છે. ઉત્તરાયણનો પર્વ રંગે ચંગે મનાવતા તો હોય છે લોકો, પરંતુ કોકના મજા, તહેવારની મજા અબોલ જીવો માટે મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે અને અબોલ જીવોના જીવ પણ જોખમાતા હોય છે. ત્યારે આ વખતે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત તમામ પક્ષીઓ, અબોલ જીવોને રાખવાની તમામ પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે તમામ લોકોએ જો અબોલ જીવ રસ્તા ઉપર તેમને દેખાય છે તો તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબર છે તે પણ જાહેર કરવામાં આવે છે અને તેના મારફતે તેમની સારવાર છે તે કરવામાં આવી રહી છે. સામાજિક સંસ્થાઓ, એનજીઓ પણ અહીંયા સહયોગ આપી રહી છે અને તમામ સ્વયંસેવકો છે જે રાત દિવસ મહેનત કરશે અને અબોલ જીવોને બચાવવાનો પ્રયાસ કરશે. તેને લઈને તમામ તૈયારીઓ, એક તરફ ઉત્તરાયણનું પર્વ અને અબોલ જીવો માટેની પ્રશાસન તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.